ધમ્મમંગલ મુક્તિડા મહિષાસન જમોતો દેવાવિતમ નમઃ સંધિ જસ્સુ ધમ્મેશયામ આનંદકારી આનંદ જ્ઞાની શ્રી હરિહંદ પરમાત્માના શાસનના પરમાત્માને પામેલા પૂજ્યપાદ સંયમ ભવસુરી મહારાજે રચેલા 10 વૈકાલિક નામના આગમ સૂત્રના શ્લોકની અંદર આપણા જીવનની અંદર ઉત્કૃષ્ટ પ્રકારના મંગલ તરીકે ધર્મને ઓળખાવ્યું. હવે ધર્મ કયો? તો કે અહિંસા, સંયમ અને તપ. જે ધર્મની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન હોય, સંપૂર્ણ અહિંસા સંયમ જીવન વગર જીવી શકાય નહીં, અને સંયમ જીવનની સુરક્ષા પણ તપ ધર્મના આધારે. એટલે આના આધારે પણ કહી શકાય એવું ખરું કે જીન શાસનની અંદર તપ ધર્મનું વાસ્તવિક ફળ સાધુ જીવનની અંદર પ્રાપ્ત થાય. ગૃહસ્થ જીવનની અંદર ગમે તેટલો તપ કરવામાં આવે પણ એ ગૃહસ્થ જીવનની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન ન હોય, સંપૂર્ણ સંયમ પણ પાળવું શક્ય ન બનતું હોય, એના કારણે જે તપ ધર્મ દ્વારા જે કર્મની નિદ્રા થવી જોઈએ એ કર્મની નિદ્રા કરવાનું સામર્થ્ય સાધુપણા સિવાય બીજે ક્યાંય. સાધુ જીવનની અંદર કરેલી નૌકાશી પણ મૂલ્યવાન ગણાય. જ્યારે ગૃહસ્થ જીવનની અંદર કરેલા 6 મહિનાના ઉપવાસ કે વિશેષ પ્રકારનો બીજો કોઈ પણ પ્રકારનો દીર્ઘકાળનો તપ, એની સાથે વીરતીનો અભાવ, સંપૂર્ણ અહિંસાનો અભાવ, આ સંપૂર્ણ તપના ફળ સુધી પહોંચાડવા માટે સમર્થ બનતું નથી. સાધુજી ભગવાનને જીવનની અંદર કરેલી ઉત્તમ આરાધના એના જીવનની અંદર તો એમના માટે લાભનું કારણ બની, પણ આ નિમિત્તને પામીને આપણે પણ એ જ જીવન તરફ આગળ વધવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આજે કરેલી અનુમોદના આપણા સૌ માટે આનંદનું કારણ બને, લાભનું કારણ બને. એક નાનકડો પણ નિયમ જો જીવનમાં અપનાવ્યો હોય, માત્ર કહીએ ને કે મુઠ્ઠી સંયમ પચકાણ, એટલે બહુ જ નાનામાં નાની વસ્તુ. 24 કલાક કોઈ ખાતું નથી, 24 કલાક ભૂખ્યા રહેવામાં કોઈ વાંધો આવતો નથી. એક ધારું 24 કલાકની વાત તો જવા દઈએ, 2-3 કલાક પણ સતત કોઈને પોસ પાડીને કહેવામાં આવે કે તમારે ખાધા જ રહેવાનું છે, તો કદાચ એ માણસને હોસ્પિટલમાં ભરતી કરવું પડે અને કદાચ એ જીવનનું સમાપ્ત પણ થઈ જાય. પણ એ જ વ્યક્તિને 24 કલાક ભૂખ્યો રાખવો હોય તો કોઈ જાતની કાંઈ તકલીફ પડતી નથી. એટલે જેમ આ નાનકડામાં નાનકડું પચકાણ છે, મુઠ્ઠી સંયમ પચકાણ, સવારે નૌકાશી અને સાંજે 24 અનાથમી વગેરે જે પણ સાથે કરવામાં આવે, અને જો આ મુઠ્ઠી સંયમ પચકાણ આખા દિવસ દરમિયાન લેવામાં આવે તો એનાથી લાભ કેટલો છે મણભાઈ? બહુ જ ઘણો બધો લાભ છે. બરાબર છે? મહિનાના 27 ઉપવાસનો લાભ આ મુઠ્ઠી સંયમ પચકાણ કરનારને મળે. એમાં નિયમ શું? તો કે 3 હાથ જોડીને 3 નવકાર ગણે. આમ તો પચકાણ લેવાનું આવડે, પણ જો આવડતું ન હોય તો હાથ જોડી 3 નવકાર ગણી મનમાં ધારી લેવા કે જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નવકાર ગણું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું. એટલે આમાં નિયમ કેટલો? બરાબર છે? કોઈ 1 કલાક, 2 કલાક, 3 કલાક આવો કોઈ નિયમ, કાળ મર્યાદા સાથે સંબંધ નહીં, પણ માત્ર સંબંધ જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નવકાર ગણવું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહીં. સવારે નાસ્તો કરીને નીકળ્યા હો, રસ્તામાં હો, કાંઈ જ ખાવું પીવું ન હોય, અને જ્યાં સુધી પહોંચ્યો ને ત્યાં જઈને પાણીની તૃષા લાગી તો ત્યાં જઈને પાણી લેવા માટે તમે સીધું મુઠ્ઠીવાળી નવકાર ગણીને વાપરી શકો, વચ્ચે એટલો પચકાણનો લાભ મળી શકે. બરાબર છે? મેં તો સાંભળ્યું છે કે જે વખતે સુભાષભાઈ દુકાનની અંદર કામ કરતા હતા, એટલે વર્તમાનના પૂજ્યપાદ આચાર્ય ભગવાન જય ધર્મ શ્રેષ્ઠજી મહારાજા ધર્મનું નાનકડું પણ જો નિયમિત પકડીને મજબૂતાઈ પકડી રાખીને તો આજે આ સ્થિતિ આજે પહોંચી ગયા છે.
દુકાનની અંદર એક બાજુ પડીકા વાળતા જાય અને બીજી બાજુ સાંજના ચોવિયાર માટેના મોઢામાં કોડિયા નાખતા જાય. બરાબર? મારી વાત ખોટી તો લગભગ સાચી વાત છે. એવી તો સ્થિતિ તમારા કોઈની નથી. આજે તો તમારા બધાના ધંધા પણ તમે એવી રીતે ગોઠવ્યા છે કે બહુ જ શેઠાઈપૂર્વક ભોગવી શકો છો. બાકી એમણે તો જે મજૂરી કરી હશે ને એ મજૂરી કરવા માટે આજે કોઈ તૈયાર નથી. ખ્યાલ આવે છે? હવે જો એમણે આવી રીતે પણ ચોવિયાર જાળવી રાખ્યા હોય અને ધર્મ કરતા કરતા આ સ્થિતિએ પહોંચ્યા હોય, બીજા મનસુખભાઈ એટલે મુનિરાજ શ્રી મોક્ષ તિલક વિજયજી મહારાજ, એમણે પણ દુકાનની અંદર કામ કર્યું હતું અને એ વખતે તમે બધા જાણો છો કે રહેવા માટે કોઈ આવતાની સાથે તરત મોટા ફ્લેટ મળી નતા ગયા. આગળ દુકાન અને માત્ર પાછળ 2 જણા જમી શકે એટલી નાનકડી જગ્યામાં રહેવાનું. ત્યાં જ ખોલી આ તો ખાલી પાર્ટીશન કરેલું હોય દુકાનની અંદર. એમાં પાછળના ભાગમાં રહેવાનું આવે, જમવાનું આવે, બધું જ કહીએ તો એટલી જ બાબત એટલી જગ્યામાં ગોઠવી દેવાનું આવે. 5 જ માટલા ગોઠવાઈને એટલી જ જગ્યા હોય. આવી જગ્યામાં રહીને પણ એમણે પાછળ નાનકડો ગોખલો બનાવી દીધો. ભગવાન એમાં પધરાવ્યા. ત્યાં પણ એમણે દુકાનની અંદર પણ પરમાત્માને પધરાવીને ભક્તિ કરી. હવે આ દ્રષ્ટાંતો બહુ જ નજીકના કાળના તમારી સામે જ છે. તો આવા નિમિત્તોને પામીને સુંદર એવા પ્રકારની આપણે સૌ પણ અનુભૂતના કરનારા બનીએ. આટલા વર્ષોથી સારીજી ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. કદાચ વિશેષ કોઈ તપ ન કરે ને તો પણ સંયમ જીવનની અંદર છે એ બહુ મોટામાં મોટું કામ છે. પણ એમણે તો આવી સુંદર આરાધના કરી, ગુરુ ભગવંતોની ભક્તિ વગેરે કરી. અને જ્યારે જ્યારે આવો તપ ચાલતું હોય ત્યારે જે પણ સહન કરવાનું આવે, સહન કરતા કરતા ગઈકાલે પણ વાત કરી હતી કે સાધુ જીવનની અંદર 12 પ્રકારનો તપ 22 પ્રકારના પરિસહોને વેઠતા કરવાનો આવે. માટે સાધુ જીવનમાં પુષ્કળ પ્રમાણમાં કર્મની નિદ્રા થઈ છે. જ્યારે તમારા જીવનમાં પરિસહોની વાત તો દૂર રહી, પણ તપ ધર્મની અંદર પણ વધુ ને વધુ અનુકૂળતા તમને આપવામાં આવે, તમે પણ કદાચ લેતા જાઓ. આમ કરતા કરતા પણ તપ ધર્મના માર્ગે આગળ વધતા એક દિવસ સાધુ જીવનની અંદર આવે એવા પ્રકારના લક્ષ્ય સાથે કંઈક નાનામાં નાની આજે જીવનની અંદર નિયમ કે સુકૃત કરવું છે કે જે અમારા જીવનની અંદર અમને જે કંઈક એ દિવસ એ આગળના સ્થાન ઉપર પહોંચાડનારું બને. બરાબર છે? રૂપિયા તમારે ખિસ્સામાંથી કાઢવા હોય તો બહુ વાંધો ના આવે. એટલે કે નાનકડી બાબત એ વિચારી લો કે જે દિવસે રાત્રિ ભોજન થાય એ દિવસે અમુક રકમ સુકૃત ખાતે અલગ મૂકી દેવા. આવશે આવું? બોલો. જે દિવસે રાત્રિ ભોજન થતું હોય એ દિવસે કરવાનું તો છે જ નહીં, પણ કોઈ કારણવશ થયું તો એ દિવસે અમુક રકમ નક્કી કરીને સુકૃતની બેંક એક બાજુ ભરી રાખવાની. જ્યારે જરૂર પડે જીવ દયા અનુકંપા વગેરેના જે કાર્યો ઉત્તમ પ્રકારના અબોલ જીવો વગેરે માટેને એ રકમનો ઉપયોગ વગેરે કરી શકાય. ખ્યાલ આવે છે? થોડુંક જો નક્કી કરશો તો આ ધર્મો આપણને ઘણા આગળ લઈ જનારા બનશે. બસ આપણા જીવનની અંદર ખૂબ સારામાં સારી આ તો ધર્મની અનુભૂતિના આપણે સૌ કરનારા બનીએ એવી અભિલાષા. ધન્યવાદ.